સુરતમાં કહી શકાય કે સુરતમાં મોસમમાં વારંવાર બદલાવથી બગાયતી ખેતીવાડીને ભારે નુકસાન થયું છે। જી હા, સવારે ધુમ્મસ સાથે ઝાકળ અને બપોરે ગરમીનો અનુભવ। જ્યાં બદલાતા મોસમથી કેરી ચીકુના પાક ઉપર ગંભીર અસરો થઈ છે। પાક બગડતા ખેડૂતોને મોટું નુકસાન થવાનો ભય છે। ચીકુના ઝાડ પર થઈ રહેલું ફ્લાવરિંગ ખરી પડવાની પણ ભીતિ સર્જાઈ છે। બગાયતી પાકોમાં જીવાંત પડવાથી ભારે નુકસાની થઈ છે। ને કારણે સીધી અસર તમે જુઓ તો દક્ષિણ ગુજરાતનો જે મુખ્ય પાક કેરી અને ચીકુન થઈ રહી છે। આ વર્ષે જે રીતે વરસાદ પણ ખેંચાયો, લગભગ નવેમ્બર મહિના સુધી વરસાદ થયો અને ત્યાર પછી તમે જુઓ તો રાતે ઝાકર પડે, સવારે ધુમ્મસ અને બપોરે ગરમી, એને કારણે જે મોર આવ્યો છે ખાસ કરીને ખરી પડવાના ખૂબ જ ખાસ કરીને આંબાના ઝાડ પર થઈ રહ્યું છે અને ખાસ કરીને ચીકુમાં પણ એ સ્થિતિ બની રહી છે અને જળવાયુ પરિવર્તનને કારણે લગભગ દક્ષિણ ગુજરાતનો જે મુખ્ય બાગાયતી પાક આંબા અને ચીકુને ખૂબ જ મોટું નુકસાનની ભીતિ થઈ રહી છે। ખેડૂતોમાં ખૂબ જ મોટી ચિંતા છે કે જે રીતે જળવાયુ પરિવર્તનને કારણે જે મોસમ બદલાઈ રહી છે એને કારણે તમે જુઓ તો સતત જે મોર છે એ પણ ખરી રહ્યો છે એટલે ખેડૂતોમાં ખૂબ જ મોટી ચિંતાનું કારણ આ બની રહ્યું